નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન નીત નવા શોધ સંશોધન થતા રહેતા હોય છે અને આ નવી ટેકનોલોજી, નવી શોધના માધ્યમથી જ ખેડૂતો છે પોતાની નફાકારકતા, આવક અને ઉત્પાદન વધારતા હોય છે. પરંતુ મિત્રો, આ નવી શોધ, ટેકનોલોજી કે નવી જાતો જે વિકસાવે છે એની પાછળ જે શોધક હોય છે, ખેડૂત હોય છે, એમણે પોતાની બુદ્ધિમત્તા દ્વારા આનું સર્જન કર્યું હોય છે અને એના અધિકારોનું રક્ષણ આપવાનું કામ આપણી ભારત સરકાર કરે છે. ભારત સરકાર દ્વારા બુદ્ધિમત્તાના અધિકારોનું રક્ષણ આપવામાં આવે છે અને આ જ વિષય પર આજે આપણે વાત કરીશું. જી હા મિત્રો, આજના ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું કૃષિ ક્ષેત્રે બુદ્ધિ પ્રદાનનું મહત્ત્વ. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વૈભવ કુમાર મહેતા, કે જેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે અસ્પી શકીલમ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત ખાતે પોતાની ફરજ બજાવે છે. તો મિત્રો, કૃષિ ક્ષેત્રે બૌદ્ધિક સંપદાનું મહત્ત્વ આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લઈશું. અમારા ફોન નંબર છે 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને વધુ સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, વધુ સમય ના લેતા મળીએ આજના નિષ્ણાત ડૉક્ટર વૈભવ કુમાર મહેતાને, કે જેઓ આજે આપણને વાત કરવાના છે કૃષિ ક્ષેત્રે બૌદ્ધિક સંપદાના મહત્વ વિષય પર. નમસ્કાર સર. નમસ્કાર દર્શક મિત્રો. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃષિ ક્ષેત્રની અંદર બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સ છે, એનું મહત્ત્વ શું છે એ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ, આ બૌદ્ધિક સંપદા એટલે શું? બૌદ્ધિક સંપદા એક મિલકતની એવી શ્રેણી છે જે માનવ બુદ્ધિથી વિકસાવવામાં આવેલી નવી રચનાઓનો સમાવેશ કરે છે. બૌદ્ધિક સંપત્તિમાં મુખ્યત્વે પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે ભૌગોલિક સંકેત, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને ટ્રેડ સિક્રેટનો સમાવેશ થાય છે. એક ઉદાહરણ આપીને દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને સમજાવું કે આપણી પાસે જમીન, મકાન અને કાર હોય છે, એના આપણી પાસે અધિકૃત દસ્તાવેજો હોય છે. પરંતુ જ્યારે પણ માનવીય બુદ્ધિથી કંઈ પણ વસ્તુ વિકસાવવામાં આવે છે તો ભારત સરકાર તરફથી તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેની મદદથી તમે બીજી વ્યક્તિઓને તમારું શોધ અને સર્જનને નકલ કરવા માટે બચાવી શકો છો. જી, અત્યારે આપણા દર્શક મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણો પ્રશ્ન એવો છે કે મારે નવી ટેકનોલોજીથી બટાકાનું વાવેતર કરવો છે. એમાં છોણિયું ખાતર કેટલું આપવું, કયું ખાતર આપી શકાય? જી, બૌદ્ધિક સંપદાનું મહત્ત્વ આજે આપણે એ વાત કરવાના છે કે જે કોઈ પણ ખેડૂત દ્વારા કે કોઈ શોધક દ્વારા કોઈ નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી હોય તો એના પેટન્ટ, એના અધિકારોનું રક્ષણ કેવી રીતે થઈ શકે કે જેથી કરીને એમણે જે વિકસાવ્યું છે એનો ઉપયોગ બીજા દ્વારા ના કરવામાં આવે. એ વિષય પર આપના તરફથી કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. દેવજીભાઈ. જી સર, આપે જણાવ્યું કે બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું? હવે આ જે બૌદ્ધિક સંપદા છે એના અધિકારો, રાઇટ્સ જે કહેવાય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સ, એ કોને કહેવાય, શું હોય છે? બૌદ્ધિક સંપદાના અધિકારો એ સરકાર તરફથી ચોક્કસ સમય મર્યાદા માટે જે શોધક અને સર્જક હોય તેને અધિકારો આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ બીજી વ્યક્તિ એનું વેચાણ ના કરી શકે, એનું ઉત્પાદન ના કરી શકે, એનું આયાત અને નિકાસ ના કરી શકે. અને આ જે પેટન્ટ છે તેના માટેની મુદ્દત મુખ્યત્વે 20 વર્ષની હોય છે અને એમાં આપણે આગળ વાત કરી તેમાં પેટન્ટનો સમાવેશ થાય છે, કોપીરાઇટનો સમાવેશ થાય છે, ટ્રેડમાર્ક એટલે કે બ્રાન્ડ અને લોગોનો સમાવેશ થાય છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનનો સમાવેશ થાય છે, કોપીરાઇટનો સમાવેશ થાય છે અને ટ્રેડ સિક્રેટનો સમાવેશ થાય છે. સર, આપે જણાવ્યું. જી, અત્યારે એક દર્શક મિત્રો આણંદથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. શંકરભાઈ. હેલો. હેલો. હા જી, નમસ્કાર. હા, હું શંકરભાઈ પ્રજાપતિ બોલું, આણંદથી. હા જી. આપણે આ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીનો અર્થ શું છે? પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી. પ્લાન્ટ વેરાયટી. ઓકે. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એક એવા પ્રકારનો અધિકાર છે કે જ્યારે ખેડૂત દ્વારા કોઈ પણ પ્રકારની વેરાયટી ડેવલપ કરવામાં આવે છે પરંપરાગત પદ્ધતિથી, અને પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અંતર્ગત જો નોંધણી કરવામાં આવે તો કોઈ પણ બીજો બ્રીડર કે કોઈ પણ ખેડૂત એ જેણે રજીસ્ટર કરાવેલું છે એ ખેડૂત અને બ્રીડરની પરવાનગી વગર એ બીજનો ઉપયોગ કરી શકતું નથી. બરાબર છે. સર, આપે જણાવ્યું કે જે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સ, બૌદ્ધિક સંપદાના અધિકારો
કોને કહેવાય, એની અંદર આપે પેટન્ટનો ઉલ્લેખ કર્યો છે. તો આ પેટન્ટ એટલે શું અને કૃષિ ક્ષેત્રમાં તેનું શું મહત્વ છે? પેટન્ટ એ ચોક્કસ પ્રકારની શોધ માટે આપવામાં આવતો એક વિશિષ્ટ અધિકાર છે, જેમાં મુખ્યત્વે પ્રોડક્ટ અને પ્રોસેસ એટલે કે ઉત્પાદન અને પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે 20 વર્ષ માટે આપવામાં આવે છે. અને એકવાર જો વ્યક્તિને પેટન્ટ આપવામાં આવે તો ત્યાર પછી એ વ્યક્તિ એ બીજા વ્યક્તિને પોતાની શોધ જે કરવામાં આવી છે તેનો ઉપયોગ કરવા માટે રોકે છે. એટલે કે એક પ્રકારનો એ મોનોપોલી રાઇટ છે. બીજા વ્યક્તિઓ એ વ્યક્તિની પરવાનગી વગર, એટલે કે જે વ્યક્તિને પેટન્ટ મળી છે તે વ્યક્તિની પરવાનગી વગર એ વ્યક્તિની શોધનો ઉપયોગ કરી શકતા નથી કે તેમાંથી નફો મેળવી શકતા નથી. જી, એટલે એક પ્રકારની મોનોપોલી એટલે ઇજારો છે કે જે પોતે જ વાપરી શકે છે. અત્યારે ધીરજભાઈ રબારી ડેટ પાટણથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો કૃપાબેન, નમસ્કાર. હાજી નમસ્કાર ધીરજભાઈ. મહેમાનને પણ નમસ્કાર, કૃષિ દર્શનની આખી ટીમને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એક સામાન્ય છે કે કોઈ પણ ખેડૂતે ટ્રેક્ટર માની લો કે સોલર ઉપર એની પ્લેટ લગાવીને એની શોધ કરી, એક એક્ઝામ્પલ કહું છું, હાજી. તો એને બૌદ્ધિક સંપદા કહી શકાય? અને આના માટે એને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી એને એ માની લો કે એ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને વિનંતી કરે તો એને માન્યતા મળે? આ વિશે સાહેબ શ્રી જણાવશો? કોઈ વ્યક્તિ છે, કોઈ ખેડૂત છે, પોતાના ટ્રેક્ટર પર સોલર પેનલ લગાવી અને પછી તે કામ કરે છે તો એને પેટન્ટ મળી શકે? પેટન્ટ માટે સૌથી અગત્યના 3 માપદંડ છે કે એમાં નવીનતા હોવી જોઈએ, ત્યાર પછી એમાં એક આવિષ્કારિક તત્વ એટલે કે ઇન્વેન્ટિવ સ્ટેપ હોવું જોઈએ, અને એક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેબિલિટી એટલે કે ઔદ્યોગિક સાહસિકતા એમાં હોવી જોઈએ. હવે તમે જે વાત કરી છે કે ટ્રેક્ટર ઉપર સોલર પેનલ લગાવે, અને પરંતુ ટ્રેક્ટર તો તમારું કામ ખેતર ખેડવાનું જ કરે છે ને સોલર પેનલની મદદથી તમે કદાચ ટ્રેક્ટરની એફિશિયન્સીમાં વધારો કરી શકો કે તમારું કામ કંઈક બીજું છે, તો એમાં સિનર્જિસ્ટિક ઇફેક્ટ જોવા મળતી નથી. પરંતુ જો તમે સોલર પેનલ અને ટ્રેક્ટરને બેવના કોમ્બિનેશન કરીને તમે કંઈક નવું કરી રહ્યા છો તમારા ખેતરમાં, તો ચોક્કસપણે તમને એમાં માટે પેટન્ટ મળી શકે એમ છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદાના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદાના મહત્વ વિષય પર, અને ડૉક્ટર વૈભવ કુમાર મહેતા ખરેખર આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે ઓલપાડથી દિશાબેને આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હેલો. હા દિશાબેન, નમસ્કાર. હા, મારે સાહેબને એ પૂછવું હતું કે સાહેબ પેટન્ટની જે વાત કરે છે તો એ પેટન્ટ માટે કોણ કોણ અરજી કરી શકે? પેટન્ટ માટે મુખ્યત્વે ટ્રુ એન્ડ ફર્સ્ટ ઇન્વેન્ટર એટલે કે ખરેખર જેણે શોધ કરી હોય તે અરજી કરી શકે. ત્યારબાદ તેના લીગલ અશાયની એટલે કે હું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું અને હું ટ્રુ અને ફર્સ્ટ ઇન્વેન્ટર છું, તો મારા તરફથી હું મારા અધિકારો નવસારી કૃષિ યુનિવર્સિટીને આપી શકું છું. તો નવસારી કૃષિ યુનિવર્સિટી પોતાના અધિકારોથી એ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ ખેડૂત વ્યક્તિ પોતાને વ્યક્તિગત રીતે પણ પેટન્ટ માટે અરજી કરી શકે છે. અને ત્યારબાદ અગર કોઈ વ્યક્તિને પેટન્ટ વિશે જાણકારી ના હોય તો અધિકૃત પેટન્ટ એજન્ટ ભારત સરકારના અને કોઈક લીગલ અસાઇની થકી પણ તમે પેટન્ટ માટે અરજી કરી શકો છો. જે અત્યારે આણંદથી ફરીવાર શંકરભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હેલો. હેલો, હા, મારો અવાજ સંભળાય છે બેન? સંભળાય છે? સંભળાય છે. મહેતા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ, એ ઘણા સારા જવાબો આપી રહ્યા છે. મારો બીજો એક સામાન્ય પ્રશ્ન છે કે આ ફાર્મર વેરાયટી આજે બહુ બધા લોકો વાત કરી રહ્યા છે, તો ફાર્મર વેરાયટી છે શું? એક્ઝેક્ટલી ફાર્મર વેરાયટી છે શું અને એ શું ઉપયોગમાં આવે કે કેવી રીતના એનું આ પેટન્ટ રિલેટેડ આપણે એને કેવી રીતના રિલેટ કરી શકીએ? ફાર્મર વેરાયટી શું છે? ફાર્મર વેરાયટી શું છે? ફાર્મર વેરાયટી એ ખેડૂત દ્વારા પરંપરાગત પદ્ધતિ એટલે કોઈ પણ પ્રકારની આધુનિક પ્લાન્ટ બ્રીડિંગ પદ્ધતિઓ વગર વિકસાવવામાં આવેલી હોય તે વેરાયટીને ફાર્મર વેરાયટી કહેવામાં આવે છે. એટલે કે ફાર્મર દ્વારા જે અસ્તિત્વમાં વેરાયટી હોય તેના દ્વારા પોતાના ખેતરમાં વિકસાવવામાં આવે છે. અને ફાર્મર વેરાયટીમાં ખેડૂતો જે વેરાયટી વિકસાવે છે એના વિશે એની પરંપરાગત જાણકારી હોય છે. અને સૌથી સારી વાત એ છે કે ફાર્મર વેરાયટી માટે જ્યારે કોઈ પણ ખેડૂત અપ્લાય કરે છે ત્યારે એના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી. બરાબર છે. સર, આપે જણાવ્યું કે બૌદ્ધિક સંપદા જે છે તેના અધિકારો વિશે જણાવ્યું, પેટન્ટ વિશે જણાવ્યું. હવે આ પેટન્ટ છે એને કોને મળી શકે, એના માપદંડ શું છે?
પેટન્ટેબિલિટીના શું માપદંડ હોય છે? પેટન્ટ અપ્લાય કરવા માટે મુખ્યત્વેના 3 માપદંડ હોય છે. સૌથી પહેલા તો એની નવીનતા, એટલે કે તમે જે પણ શોધ કરો છો એ ખૂબ જ નવીન હોવી જોઈએ. એ કોઈ પણ પ્રકારે પ્રકાશિત કે પ્રચલિત ન હોવી જોઈએ. એક ઉદાહરણ આપીને સમજાવું કે આપણા દરેકના ઘરમાં ચા બનાવવાની પ્રક્રિયા આપણે સૌ જાણીએ છીએ. તો એ ચા બનાવવાની પ્રક્રિયા ખૂબ જ પ્રચલિત અને પ્રકાશિત પણ છે, તો એના માટે આપણે પેટન્ટ ના કરી શકીએ. એટલે સૌથી પહેલો એનો માપદંડ છે નોવેલ્ટી છે, જે વૈશ્વિક સ્તરે એની તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી એનો બીજો માપદંડ છે દેટ ઇઝ ઇન્વેન્ટિવ સ્ટેપ, એટલે કે આવિષ્કારિક તત્વ. એના માટે કોઈ પણ વ્યક્તિ જે એ ફિલ્ડ સાથે સંકળાયેલું હોય અને એને આપણે જો એ પ્રક્રિયા સમજાવે તો એને પણ લાગે કે આ કંઈક નવીન શોધ કરવામાં આવી છે, તો એને ઇન્વેન્ટિવ સ્ટેપ તરીકે, એટલે કે આવિષ્કારિક તત્વ વિશે માનવામાં આવે છે. અને ત્રીજું છે ઔદ્યોગિક મહત્વ, એટલે કે આપણે જે પણ નવી પ્રક્રિયા કે ઉત્પાદન કર્યું છે તેનું આપણે ઔદ્યોગિકરણ કરી શકતા હોવા જોઈએ. તો એને આપણે આ 3 મુખ્યત્વે માપદંડના હિસાબે આપણે પેટન્ટ માટે અરજી કરી શકીએ એમ છે. એટલે નવીનતા છે, આવિષ્કારિક તત્વ છે અને ઔદ્યોગિક મહત્વ, આ 3 મુખ્ય માપદંડ છે પેટન્ટ મેળવવા માટેના છે. ઓકે, હવે કૃષિ ક્ષેત્રે નવીનતાઓને જે સુરક્ષિત કરવાની હોય છે એની અંદર આ પેટન્ટ છે, આ સ્પેશિયલ રાઇટ્સ અધિકાર છે, એ શું ભૂમિકા ભજવે છે? હવે કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે ઇફકોએ અત્યારે માર્કેટમાં નેનો યુરિયા અને નેનો ડીએપી લોન્ચ કર્યું છે, તો એ પણ એક પેટન્ટેડ પ્રોડક્ટ છે. ત્યારબાદ નવી યાંત્રિક શોધો જે કૃષિ ક્ષેત્રે કરવામાં આવે છે, નવી મશીનરી શોધવામાં આવે છે, તે પણ કૃષિ ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે છે. તમે એને પણ પેટન્ટ કરાવી શકો છો. ત્યારબાદ નવા પ્રકારના બાયોપેસ્ટિસાઇડ, બાયોફર્ટિલાઇઝર્સ માર્કેટમાં આવી રહ્યા છે, તો એને પણ તમે પેટન્ટ કરાવી શકો છો, જો તમે પેટન્ટના માપદંડ પર સાચા ઉતરો તો. બરાબર છે. એટલે આવી રીતના નવીનતાઓને સુરક્ષિત કરી શકાતી હોય છે. સર, પેટન્ટ માટેની અરજી કોણ કરી શકે છે? પેટન્ટ માટેની અરજી આપણે વાત કરી તેમ ટ્રુ એન્ડ ફર્સ્ટ ઇન્વેન્ટર, એટલે કે જેણે ખરેખર આ શોધ અને સર્જન કર્યું હોય તે કરી શકે છે. ત્યારબાદ એક લીગલ અસાઇની હોય છે એના, કે હું મારા અધિકારો બીજા વ્યક્તિને આપું છું, તો એ અરજી કરી શકે છે. ખેડૂત પોતાની રીતે પણ અરજી કરી શકે છે, વ્યક્તિગત રીતે પણ અરજી કરી શકાય છે. અને કોઈ લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય તમારા, અને બીજા કોઈ રજિસ્ટર્ડ ઇન્ડિયન પેટન્ટ એજન્ટ દ્વારા પણ કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પેટન્ટની અરજી કરવા માટે ઉંમરની કોઈ પણ મર્યાદા હોતી નથી. તમે જો આ 3 માપદંડ પર સાચા ઉતરો તો તમે કોઈ પણ ઉંમરે પેટન્ટ માટે અરજી કરી શકો છો. અને ફક્ત જો 18 વર્ષની નીચેના વ્યક્તિ પેટન્ટ માટે અરજી કરે તો એના માટે એક લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોવું જરૂરી હોય છે. એટલે માઇનર વ્યક્તિ પણ કરી શકે છે અને વયોવૃદ્ધ વ્યક્તિ પણ કરાવી શકે છે. ખૂબ જ અગત્યની માહિતી આપી. હવે આપણે ભારત દેશની વાત કરીએ તો પેટન્ટ અરજી દાખલ કરવા માટેનું કોઈ અધિકાર ક્ષેત્ર છે ખરું? હા, ભારતમાં તમારે જો પેટન્ટની અરજી દાખલ કરવી હોય તો મુખ્યત્વે પેટન્ટની 4 ઓફિસો કાર્યરત છે, જે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ ખાતે છે. હવે ભારતના તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને આ 4 જે ઓફિસ છે એમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સમજાવું કે અગર કોઈ વ્યક્તિ ગુજરાતનો અરજદાર હોય અને ગુજરાતમાંથી એણે પેટન્ટ માટેની અરજી ફાઇલ કરવી હોય તો તેના માટેની ઓફિસ છે મુંબઈ ખાતે, તો તેની તમામ પ્રક્રિયા મુંબઈ ખાતેની ઓફિસથી કરવામાં આવે છે. આ જ રીતે બાકીની 3 જે ઓફિસ છે, જેમ કે ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હી, એમાં બીજા રાજ્યો અને સંઘ પ્રદેશોને વિભાજિત કરવામાં આવેલ છે. સર, હવે કૃષિ ક્ષેત્રમાં જે વાત કરીએ આપણે તો ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 છે, એની અંદર પેટન્ટ કરવા માટેના અવરોધો, વિક્ષેપો જે છે તે કયા છે, શું છે? મુખ્યત્વે આપણે આજે જે વાત કરવાની છે એ પેટન્ટ અને પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી વચ્ચેનો તફાવત શું છે. કેમ કે ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 મુજબ એની કલમ 3H મુજબ જે આપણી ખેતી કરવાની પદ્ધતિ છે, જે પરંપરાગત પદ્ધતિઓ છે, એને પેટન્ટ માટેની માન્યતા આપવામાં આવતી નથી. અને જે આપણી પેશી સંવર્ધનની પદ્ધતિઓ છે પરંપરાગત, એને પણ માન્યતા આપવામાં આવતી નથી. તો તેના માટે આપણે પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી તરફ ભારત સરકારના 2001ના નિયમ મુજબ ખેડૂતો પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી માટે અરજી કરી શકે છે. બરાબર છે. હવે અરજી ફાઇલ કરવા માટેની પ્રક્રિયા શું હોય છે? આપણે પેટન્ટની વાત કરી રહ્યા છીએ, સ્પેશિયલ રાઇટ્સ અધિકારોની વાત કરી રહ્યા છીએ, તો કોઈ આપણા ખેડૂત મિત્રને કે જેમણે કોઈ નવી શોધ કરી છે, સંશોધન કર્યું છે, તો એમને આ જાણકારી ચોક્કસથી ઉપયોગી થઈ રહેશે. જો કોઈ પણ વ્યક્તિએ પેટન્ટ માટેની અરજી ફાઇલ કરવી હોય તો ભારત સરકારના જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ હેઠળ ઓફિસ ઓફ પેટન્ટ કંટ્રોલર જનરલ ટ્રેડમાર્ક અને ડિઝાઇનની કાર્યરત છે. તો તેમાં તમે ipindia.gov.in ની વેબસાઇટ ઉપર જઈને તમારી અરજી ફાઇલ કરી શકો છો, જેના માટે અલગ પ્રકારના ફોર્મ ભરવાના હોય છે. એ ફોર્મ ભરીને તમારી અરજી ફાઇલ થઈ શકે છે અને ત્યારબાદ તમે ઓફલાઈન પણ અરજી ફાઇલ કરી શકો છો. અને અરજી ફાઇલ કરવા માટે મુખ્યત્વે 2 વિષયમાં તમે અરજી ફાઇલ કરી શકો છો, એક અંગ્રેજી વિષય અને એક હિન્દી વિષયમાં. બરાબર છે. એટલે બંને વિષયની અંદર તમે કરી શકાય છે. હવે અરજી ફાઇલ કરવા માટેની કોઈ ફી હોતી હશે, ન્યૂનતમ કે જે લઘુત્તમ ફી હોય છે, તો એ શું હોય છે?
અરજી ફાઇલ કરવા માટે જો કોઈ વ્યક્તિગત રીતે અરજી ફાઇલ કરે છે અથવા તો કોઈ સ્ટાર્ટઅપ છે અથવા તો કોઈ MSME છે તો તેના માટેની ફી 1600 રૂપિયા હોય છે અને ત્યારબાદ કોઈ ઔદ્યોગિક છે, કોઈ ઉદ્યોગ તરફથી અરજી ફાઇલ કરવામાં આવે તેના માટેની ફી 8000 રૂપિયા છે. હવે મેં તમને કહ્યું કે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી ફાઇલ કરી શકો છો. હવે જો તમે ઓફલાઈન અરજી ફાઇલ કરો છો તો ઓફલાઈન અરજી ફાઇલ કરવા માટે તમારી ઓનલાઈન ફીમાં વધારાના 10% તમારે ચૂકવવા પડે છે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદાના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદાના મહત્વ વિષય પર અને આ વિષય પર ડૉક્ટર વૈભવ કુમાર મહેતા ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારી અત્યારે કાંતિભાઈ તારાપુરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હેલો સાહેબ, નમસ્કાર. મેડમ નમસ્કાર. નમસ્કાર કાંતિભાઈ. આપણે પ્લાન્ટ વેરાયટીનું પેટર્ન કરાવીએ તો રક્ષણનો સમયગાળો કેટલો રહે? સાહેબને મારે એવું પૂછવું હતું. સૌથી પહેલાં તો કાંતિભાઈ આપણે એ સમજવું જરૂરી છે કે પેટન્ટ અને પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એ બંને અલગ અલગ વસ્તુ છે. પેટન્ટમાં આપણે પ્લાન્ટ વેરાયટીનું રક્ષણ મેળવી શકતા નથી. હવે તમે પૂછ્યું કે તમે પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન લેવા માંગો છો તો પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શનમાં મુખ્યત્વે આપણે 3 અલગ અલગ વસ્તુઓ માટે જઈ શકીએ છીએ. એમાં નવી અને જો એક્સટેન્ડ વેરાયટી હોય તો તમે જ્યારે નોંધણી કરાવી હોય અને તમને નોંધણી કરાવ્યા બાદ તમને પ્રમાણપત્ર મળ્યું હોય તે તારીખથી તમારા વૃક્ષ અને વિલા માટે 15 વર્ષની હોય છે. ત્યારબાદ બીજા અલગ અલગ પાક માટે તમને નોંધણી કરાવ્યાનું પ્રમાણપત્ર મળ્યાના 18 વર્ષ સુધી હોય છે અને જે પણ એક્સટેન્ટ એટલે કે જે એસેન્શિયલી ડિરાઇવ્ડ વેરાયટી હોય છે તે ભારત સરકારના બીજ અધિનિયમ 1966 મુજબ ભારત સરકાર જે નોટિફિકેશન બહાર પાડે છે તેની તારીખથી 15 વર્ષ સુધીનું તમને નોંધણી મળે છે અને ત્યારબાદ તમે એને રિન્યૂ પણ કરાવી શકો છો અને જેની વાર્ષિક ફી પણ ભરવાની રહે છે. અચ્છા, એટલે કાંતિભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ જ મારો આગળનો પ્રશ્ન હતો સર, કે પેટન્ટ એક્ટ તથા પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર્સ એક્ટ એ બધા વચ્ચે શું તફાવત છે? આપણે જેમ આગળ વાત કરી કે પેટન્ટ એ શોધ માટેનો વિશિષ્ટ અધિકાર છે, પરંતુ પેટન્ટમાં જે પરંપરાગત ખેતી પદ્ધતિઓ છે એને આવરી લેવામાં આવી નથી. પરંતુ જે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી છે તેમાં પાકની વેરાયટી તેમજ પાકના વિવિધ ભાગોનું આપણે સરળતાથી રક્ષણ મેળવી શકીએ છીએ. એટલે કે ખેડૂત અને જે પ્લાન્ટ બ્રીડર છે એને આપણે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર એક્ટ થ્રુ રક્ષણ આપી શકીએ છીએ. ઓકે, તો આ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીનો શું અર્થ થતો હોય છે એ પણ આપણે આપણા ખેડૂત મિત્રોને જાણકારી આપીએ. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એટલે તમે જે પ્લાન્ટ વેરાયટી માટે રક્ષણ મેળવવા માટે અરજી કરી છે તો તેમાં એક રજિસ્ટર્ડ બ્રીડર અને રજિસ્ટર્ડ ખેડૂત જેને પર્ટિક્યુલરલી પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીનું રક્ષણ આપવામાં આવ્યું છે તેની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ એ પ્લાન્ટની વેરાયટી કે એને લગતા કોઈપણ પ્રકારના બીજ હોય કે કોઈપણ પ્રોપાગેટિંગ મટીરિયલ હોય એનું વેચાણ નથી કરી શકતો, એનું ઉત્પાદન નથી કરી શકતો, એનું આયાત નિકાસ નથી કરી શકતો. એટલે કે આ પણ એક પ્રકારનો મોનોપોલી રાઇટ છે અને તમે એમાં સારો નફો મેળવી શકો એમ છો. બરાબર છે. એટલે કે એણે જે પોતે શોધ કરી છે એનું રાઇટ્સ બીજા કોઈ ભોગવી શકતા નથી. તમે જો ટેકનોલોજી ટ્રાન્સફર કરો કે તમે કોઈક બીજી વ્યક્તિને લાયસન્સિંગ આપો ઉત્પાદન માટે તો તમે પણ એમાંથી રોયલ્ટી મેળવીને કે જ્યારે પણ એનું વેચાણ થાય તો તેમાં નફામાંથી પણ તમે નફો મેળવી શકો છો. બરાબર છે સર. હવે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર્સ એક્ટ અંતર્ગત જે પ્લાન્ટ વેરાયટી જે છે એ શું છે? પ્લાન્ટ વેરાયટી એટલે આપણને ખબર છે કે માર્કેટમાં ઘણી બધી, જેમ કે ઘઉંનું જ આપણે ઉદાહરણ લઈએ તો ઘઉંની પણ ઘણી બધી વેરાયટીઓ માર્કેટમાં અવેલેબલ છે. હવે પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટીમાં વેરાયટી કોને કહેવામાં આવે છે કે જે ઘઉંનો સમૂહ છે એના કરતાં બીજું જે તમે વેરાયટી ડેવલપ કરો છો એમાં ઓછામાં ઓછો એક લાક્ષણિક ગુણધર્મ અલગ હોવો જોઈએ. તો આપણે એને પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી અંતર્ગત જોઈ શકીએ એમ છે. તદુપરાંત એમાં 3 મુખ્યત્વે ક્રાઇટેરિયા એ છે, એના માપદંડ એ છે કે DUSનું જે પરીક્ષા છે એમાંથી પાસ થયેલો હોવો જોઈએ. ના, હવે આ DUS શું છે? એટલે કે એનું જે ડિસ્ટિંક્ટિવનેસ છે, યુનિફોર્મિટી અને સ્ટેબિલિટી છે. એટલે જ્યારે ખેડૂતો અલગ અલગ જગ્યાએ અખતરાઓ લે છે ત્યારે આ 3 એના પરીક્ષણો પાસ કરવા જરૂરી બને છે. સર, આ પ્લાન્ટ વેરાયટીની નોંધણી કરવી હોય તો એના માટે કોણ કોણ અરજી કરી શકે છે? પ્લાન્ટ વેરાયટીની નોંધણી કરવા માટે એક તો વ્યક્તિગત રીતે પ્લાન્ટ બ્રીડર જે પોતે આ પ્લાન્ટ વેરાયટી ડેવલપ કરવા માટેનો દાવો કરતું હોય, ત્યારબાદ પ્લાન્ટ બ્રીડરના અસાઇની અથવા તો એના સક્સેસર એટલે કે એના અનુગામી કરી શકે છે. ત્યારબાદ ખેડૂત, વ્યક્તિગત રીતે ખેડૂત અને ખેડૂતનો સમુદાય પણ આ પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન માટે અરજી કરી શકે છે અને કોઈ પણ ભારત સરકારની ખાનગી સંસ્થા જે ખેડૂત કે ખેડૂતના સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતું હોય આ તમામ વ્યક્તિઓ પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી માટે અરજી કરી શકે છે.
આપણા ભારત દેશની વાત કરીએ તો સર આપે જણાવ્યું એમ પ્લાન્ટ વેરાયટીની નોંધણી કરવા માટે કોઈ અધિકાર ક્ષેત્ર છે ખરું? તો છે તો શું છે? ચોક્કસ. જે રીતે પેટન્ટ માટેના અલગ અલગ અધિકાર ક્ષેત્રો છે તે જ રીતે પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી માટે પણ મુખ્યત્વે 5 બ્રાન્ચ ઓફિસ છે, જેની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. જો આપણે ગુજરાતમાંથી જો મુખ્ય અરજદાર હોય તો ગુજરાતમાંથી મુખ્ય અરજદારે જો અરજી કરવાની થાય તો તેના માટેની બ્રાન્ચ ઓફિસ પુણે ખાતે, જે મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટી સાથે કાર્યરત છે, તો ત્યાં આપણે અરજી અને નોંધણી કરવાની રહેતી હોય છે. આ પ્લાન્ટ વેરાયટીની નોંધણી માટે જે છે આપણા ખેડૂત મિત્રોએ જો કરવી હોય તો કેટલા પ્રકારના અરજી પત્રકો છે એ ઉપલબ્ધ હોય છે? પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન માટે મુખ્યત્વે પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે તેમાં 3 અલગ અલગ પ્રકારની વેરાયટી માટે તમે અરજી કરી શકો છો. એક હોય છે નવી વેરાયટી, એક હોય છે એક્સટેન્ડ વેરાયટી અને ત્રીજી હોય છે એસેન્શિયલી ડિરાઇવ્ડ વેરાયટી. હવે એના માટેના અરજીપત્રો છે તો તમે જે plantauthority.gov.in ભારત સરકારની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તમારે જો નવી અને એક્સટેન્ડ વેરાયટી માટે અરજી કરવી હોય તો તેના માટે ફોર્મ 1 તમે ભરી શકો છો, અને જો તમારે એસેન્શિયલી ડિરાઇવ્ડ વેરાયટી માટે અરજી કરવી હોય તો તેના માટે ફોર્મ 2 ભરીને તમે અપ્લાય કરી શકો છો. બરાબર છે. 3 પ્રકારે જે છે અરજીપત્રકો એના ઉપલબ્ધ હોય છે. હવે એની ફી ભરવાની હોય છે પ્લાન્ટ વેરાયટીની નોંધણી માટે, તો એ કયા પ્રકારે ભરવાની હોય છે? પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન માટે જો બ્રીડર છે, પ્લાન્ટ બ્રીડર, એ જો વ્યક્તિગત રીતે અપ્લાય કરે તો તેના માટે 7,000 રૂપિયા ફી હોય છે. બરાબર. જો શૈક્ષણિક સંસ્થા કોઈ અપ્લાય કરે તો તેના માટે 15,000 રૂપિયા ફી હોય છે. અને અગર કોઈ ખાનગી સંસ્થા, જેમ આપણે કીધું કે કોઈ ખેડૂત અને ખેડૂતના સમુદાય તરફથી કોઈ ખાનગી સંસ્થા અરજી કરવા માંગતી હોય તો તેના માટેની ફી 50,000 રૂપિયા જેટલી હોય છે. એટલે વ્યક્તિગત છે તે 7,000 છે, શૈક્ષણિક સંસ્થાઓ માટે 15,000 અને ઔદ્યોગિક માટે 50,000 રૂપિયા જેટલી ફી છે. દરેક તબક્કાવાર રાખવામાં આવે છે. અને અગત્યની વાત એ છે, અગર ખેડૂત જો ફાર્મર વેરાયટી માટે અરજી કરવા માંગે છે તો એના માટે કોઈ પણ પ્રકારની ફી રહેતી નથી. અચ્છા, એટલે ખેડૂત માટે આ એક વિશિષ્ટ હક આપવામાં આવેલો છે. ખૂબ જ સરસ વાત છે. સર, ફાર્મર વેરાયટી છે એ કોને કહેવામાં આવે? ફાર્મર વેરાયટી, આપણે જેમ અગાઉ શંકરભાઈ પ્રજાપતિએ જે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખેડૂત પરંપરાગત પદ્ધતિથી પોતાના ખેતરમાં જ જે લાક્ષણિક ગુણધર્મો ધરાવતી વેરાયટી જે અસ્તિત્વમાં છે એનું જ્યારે પ્રજનન કરીને નવી વેરાયટી ઉત્પન્ન કરે છે તેને ફાર્મર વેરાયટી કહેવામાં આવે છે. એટલે કે ખેડૂતો પાસે પણ પોતાની રીતે પરંપરાગત એમનું નોલેજ છે, અને એ નોલેજનો ઉપયોગ કરીને જ્યારે કોઈ પણ ખેડૂત પોતાની રીતે પોતાની બુદ્ધિમત્તાથી નવી વેરાયટી ડેવલપ કરે છે એને ફાર્મર વેરાયટી કહેવામાં આવે છે. એટલે નવી વેરાયટી એટલે કોઈ એવી નવી તદ્દન નવી બાબત કે જે અત્યાર સુધી કોઈએ શોધી નથી અથવા તો એ પ્રકારે નથી શોધી, એ વાત આપણે કરી રહ્યા છીએ. જી, હવે આ ફાર્મર વેરાયટી છે તમે કહ્યું, હવે પ્લાન્ટ વેરાયટી નોંધણી કરાવ્યા બાદ રક્ષણનો સમયગાળો કેટલો હોય છે? કેટલા સમય સુધી એનું રક્ષણ મળી શકે છે? પ્લાન્ટ વેરાયટીની નોંધણી કરાવ્યા બાદ તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે કે તમારી જે અરજી છે એને સ્વીકારવામાં આવી છે. તો જ્યારે પણ વૃક્ષ અને વેલા છે તો એના માટે 18 વર્ષ જેટલી હોય છે. ત્યારબાદ જે અન્ય પાક માટેની વેરાયટી છે તેના માટે તમારું પ્રમાણપત્ર મળ્યાના 15 વર્ષ સુધી, અને એસેન્શિયલી ડિરાઇવ્ડ જે વેરાયટી છે એના માટે ભારત સરકારના બીજ અધિનિયમ 1966નું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ત્યાંથી તેની તારીખથી 15 વર્ષ સુધી તમને રક્ષણ મળે છે. સર, પ્રશ્નો તો આ વિષય પર મારી પાસે ઘણા બધા છે, પરંતુ સમયનો અભાવ છે, તો કાર્યક્રમના અંતમાં આ વિષય પર આપણા ખેડૂત મિત્રોને ટૂંકમાં સંદેશ કહેવો હોય તો શું કહેશો? ખેડૂત મિત્રોને તો હું એટલું જ કહીશ કે આ અત્યારે ખૂબ જ એક કિંમતી વસ્તુ છે. આ દરેક વ્યક્તિએ પોતાની બૌદ્ધિક સંપદામાં સમૃદ્ધિ કરવી જોઈએ, અને તેથી તમે આગળ તમારા જે પાક છે એની ઉપજમાં પણ વધારો કરી શકો છો, અને તેમજ તમારું જે પાકનું વેચાણ કે એના બીજનું વેચાણ થાય છે એમાં તમે નફો મેળવી શકો એમ છો. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે કૃષિ ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદાનું મહત્વ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આપને આગામી ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 27 નવેમ્બર 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 27/11/2024 બુધવારે સાંજે 5:30 વિષય છે ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.